તમે જોઈ શકો છો. હેલો મિત્રો, જો નાના બાળકો અહીંયા મસ્તી કરી રહ્યા છે. આવી મસ્તી કરી તો તમારે અહીંયા આવવું પડશે એકવાર, અને નાના બાળક બનવું પડશે એના માટે. और मेरी चैनल है परमार फैमिली व्लॉग, मैं आपको अभी बता देता हूँ. આજે તમને જગ્યા જે દેખાય છે જે કાચબા ઉછેર કેન્દ્ર છે. અહીંયા છોકરાને બહુ મજા આવે છે. કાચબા ઉછેર આખું બીચ છે ને જો બધાની મસ્તી મિત્રો. અહીંયા એકદમ મસ્ત છે. આ તો એકવાર ખરેખર અહીંયા વિઝિટ કરવી છે. લાઈન પકડી દે. ચાલો મિત્રો, મજા કરવી હોય તો એકવાર તો અહીંયા આવવું જોઈએ. હાલો પપ્પા. જોઈ લ્યો મિત્રો, મોજાની કેવી મજા આવે છે. તમને અમને નજીકથી બી દેખાડું. આ મસ્તી લોકો કરે છે, તે નાય છે તે. અરે મિત્રો, આવવાની મજા આવે છે એકદમ. મિત્રો કેવી બધા મજા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આમ છે સુધી બહુ મજા આવે એવું છે. નાના નાના છોકરાઓને તો બહુ જ મસ્તી કરવાનું મન થાય. મિત્રો ખાલી એનો અવાજ આવે છે ને તોય આમ કેવું થાય છે. એકદમ મસ્ત છે અવાજ. છોકરાને પાણી જૂથાની બહુ મજા આવે છે. હા ભાઈ, અમને મળી ગયા હતા રસ્તેથી. એ લોકો જ અમને અહીંયા લઈ આવ્યા છે. જોઈ લ્યો. હા હે જો મિત્રો કેવી મજા આવે છે. એકવાર વિઝિટ કરજો. અહીંયા બધાને મજા આવે છે. જો મજા આવે એટલે એમ થાય. જો મિત્રો બહુ મજા આવે છે. એકવાર વિઝિટ કરજો અહીંયા. આ મોજા એટલા ઉછળે છે કે એનો અવાજ જ એકદમ વાતાવરણ મસ્ત કરી દે છે. ક્યારેક વધારે આવે છે, ક્યારેક ઓછા આવે છે. મિત્રો તમે જોઈ શકો છો. દ્વારકાથી લગભગ લોકો અહીંયા આવે છે મિત્રો મોજ મસ્તી કરવા માટે. જોઈ શકો છો તમે. એક પિકનિક સ્ટેશન જેવું થઈ ગયું છે. મિત્રો અંદર જતા તો બહુ ડર લાગે છે, પણ મિત્રો એકવાર વિઝિટ કરજો. જોઈ લો
એકદમ મસ્ત. આ ભાઈ જ અમને અહીંયા લઈ આવ્યા હતા મિત્રો. તમે બી એકવાર આવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા અહીંયા નાઈ લ્યો, એકવાર આવ્યો તો નાઈ લ્યો, નાઈ લ્યો. હો એટલે માણસો મિત્રો અંદર જઈ જઈને આમાં મજા જ આવે છે. એકવાર અહીંયા છે સુધી ક્યારેક ક્યારેક આવી જાય છે મોજાનો પાણી દરિયાનું. મિત્રો તમને આનો અવાજ તો આવતો જ હશે. તમે મોજાનો અવાજ સાંભળજો મિત્રો. મિત્રો અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અમે તમારા માટે આવા જ નવા વિડીયો લાવતા રહીશું. એટલે મિત્રો કેવી મજા કરે છે માણસો. અંદર જવાનું તો મન ન થતું, ડર લાગે છે મિત્રો. તો જેને તરતા આવડતું હોય મિત્રો અંદર જઈને એવી રીતે નાહી શકે છે. બાકી જેને તરતા ના આવડતું એને રિસ્ક ન લેવું, એને બહારથી જ જોઈને એનું મોજ માણવી. કેમ કે ક્યારેક હસવામાંથી ક્યારેક રડવું થઈ જાય છે, એટલા માટે ખાસ ધ્યાન રાખવું. તરતા આવડવું હોય તો જ પાણીનો વિશ્વાસ કરવો, નહીંતર નહીં કરવો. મિત્રો મજા આવી ગઈ જો અહીંયા. જો અંતે મને બી ભલારી દીધો આજખેરે. જો તમે જોઈ શકો છો આજખેરે મારો વારો બી આવી ગયો છે. હવે આની અંદર ક્યારેક મોજાનું પાણી એટલું હોય છે કે હું કેટલો દૂર હતો તો બી જો મને લાસ્ટમાં પલારી દીધો છે. જો આ છોકરા મસ્તી કરે છે, જો એને ઉડાડે છે, તમે જુઓ. મિત્રો આવતા જાય છે અહીંયા 300 માણસ જેવા અહીંયા લાગે છે મિત્રો. અમે ચારેક વર્ષ એમ જોઈને આમ પાછળ બી ઘણા ઊભા છે મિત્રો. મિત્રો હવે તો જો અહીંયા માટે જ્યારે ગઠણ પાણી સુધી આવી ગયા છે. અમારા ચપ્પલ જો ચપ્પલ છે. પણ મિત્રો તરતા વળતું હોય તો જ આગળ જવું, નકર નહીં જવું. ખાસ ધ્યાન રાખવું હો. નાના બાળકો એ તો ખાસ ધ્યાન રાખવું મિત્રો. મિત્રો બહુ જ મજા આવે છે, બધા મસ્તી કરે છે.
બીજુમાં આપણે અહીંયા નાવાની બી નાહી શકો છો તમે મિત્રો, અને બાજુમાં જ આપણે કાચબા ઉછેર કેન્દ્ર છે, તમે ત્યાં બી મુલાકાત લઈ શકો છો. તમારે અહીંયા આરામથી હાફ ડે પસાર કરવો હોય તો તમે આરામથી અહીંયા કરી શકો છો મિત્રો. અમારી પરમાર ફેમિલી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો તમે નવા હો તો, અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈકને શેર કરી દેજો મિત્રો તમારા ગ્રુપમાં. આ જુઓ મિત્રો કેવી બધા મોજ કરે છે. જોઈ લો મિત્રો, આવજો આવજો બધા એકવાર મસ્તી કરવા આવજો. જોઈ લો મિત્રો, મન જવાનું જ મન નથી થતું. બહુ આગળ ન જતા હો, આગળ નહીં. દેખો ભાઈ જોઈ લો. મિત્રો તમે જોઈ શકો છો નાના બાળકો મસ્તી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. હેલો મિત્રો, જો નાના બાળકો અહીંયા મસ્તી કરી રહ્યા છે. આવી મસ્તી કરી તો તમારે અહીં આવવું પડશે એકવાર, અને નાના બાળક બનવું પડશે એના માટે. और मेरी चैनल है परमार फैमिली व्लॉग, मैं आपको अभी बता देता हूँ. इसको जलपरा बना रहे, देखो अभी बालक बनना पड़ेगा आपको, ऐसी मस्ती करनी है तो. ये देखो मस्ती हो रही है, ये देखो, ये बिल्कुल अपने बचपन में चले गए हैं, देख सकते हैं. फुल मस्ती कर रहे हैं इधर सभी लोग मित्रों, देख रहे हैं आप. अभी ये लोग मुझे हिंदी वाले लग रहे हैं कहीं बाहर से, तो अभी मैं हिंदी बोल रहा हूँ. मित्रों जो संख्या વધતી જ જાય છે ત્યાં. शिवराजपुर बीच से बहुत ही बढ़िया बीच है ये. शिवराजपुर बीच में बहुत ज़्यादा गंदगी है, आने पे ऐसे स्वच्छ बीच पर आओ जहाँ मजा है, एनवायरनमेंट देख लो इतना खतरनाक है और फुल एंजॉय करो. मित्रों इधर आना चाहिए एक बार तो कम से कम. जो अपने वो बीच है ना, ये द्वारका, अपने ये बीच का क्या नाम बोला, शिवराजपुर जो शिवराज जो बीच है ना, इससे भी अच्छा इधर है. इधर इधर कुछ भी गंदगी नहीं है, कुछ भी एकदम साफ क्लीन है, नीट एंड क्लीन है. अब देख सकते हो अभी पब्लिक बहुत ज़्यादा हो गई है, बीच का टिकट भी लेते हैं. और इधर कुछ टिकट नहीं है, कुछ भी नहीं है. इधर आराम से मस्ती करो और फ्री है बिल्कुल ही. देखो, और अपने फ्रेंड के साथ आना चाहिए इधर मस्ती करने. ऐसी मस्ती करनी तो बिल्कुल इधर आ जाओ फ्रेंड्स, तो बिल्कुल फ्री में. इधर कोई टिकट नहीं है, कुछ भी नहीं लगता है. अभी देखते हो पब्लिक कितनी बढ़ गई है अभी आधे घंटे में ही. મિત્રો તો હવે મસ્તી થઈ ગઈ છે અહીંયાની, હવે ઘરે પાછા જાય છે. એટલે હવે મિત્રો આપણે વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરવો પડશે. પણ તમારે મિત્રો મસ્તી કરવી હોય અને એ બી ફ્રીમાં, તો એકવાર અહીંયા આપણે દ્વારકા પોરબંદર હાઈવે પર આપણે કાચબા ઉછેર કેન્દ્ર છે, તેની બાજુમાં જ આ મસ્ત પ્લેસ છે. તો અહીંયા લોકેશન છે, ત્યાં તમે આ બીચ છે, ત્યાં તમે નાહી શકો છો અને મસ્તી કરી શકો છો ફેમિલી સાથે. તમે જોઈ શકો છો અત્યારે આવેલા છે. અને મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે તમારા માટે આવા જ નવા વિડીયો લાવતા રહીશું.
ચાલો